હર હર મહાદેવ મિત્રો, પાર્ટ 2 બ્લોગમાં તમારું સ્વાગત છે। પાર્ટ 2 વિડીયોમાં બપોર પછી જે બી અમે એક્ટિવિટી કરી છે તે કવર કરીશું। બપોરે બસ જાગી ગયા, તારક મહેતા ચાલુ છે। મારા હસબન્ડને તારક મહેતા બહુ જ ગમે છે। ક્રિવા પણ જાગી ગઈ છે। પછી અમે બહાર જવા માટે રેડી થઈએ છીએ। ક્રિવા પણ રેડી થઈ ગઈ, હું પણ રેડી। લિફ્ટમાં છે, આ છે બા। ક્રિવા કેટલી ખુશ છે, બહાર જવાનું હોય એટલે ક્રિવા એકદમ ખુશ। બહાર જઈએ એટલે પાણીપુરી તો ખાવાની જ ને। કોને કોને પાણીપુરી ભાવે કમેન્ટ કરજો। हाय हाय इतना सुकून। કોને કોને મોઢામાં પાણી આવી ગયું સાચું બોલજો અને કમેન્ટ કરજો। बस एहे रहा नहीं जाता तड़प ही પછી ऐसी है ક્રિવા ना। માટે લેવાનું હતું ફ્રૂટ્સ, એટલે અમે ફ્રૂટ્સની લારીએ પહોંચી ગયા। ફ્રૂટ્સ લીધા બાદ ઘરે આવી ગયા અમે, અને વઘારેલી ખીચડી કરવી હતી એટલે મિક્સ સબ્જી કટ કરી નાખી ફટાફટ। પછી વઘારેલી ખીચડી બનાવું છું। અત્યારે મારા હસબન્ડ લાગમાં આવ્યા છે એટલે એને મેં ફોન પકડાઈ દીધો, અધરવાઇઝ એક હાથે ફોન હોય ને એક હાથે શૂટ કરવું અઘરું પડી જાય। અહીંયા હું ખીચડી વઘારું છું। મેં એને કીધું કે મને થોડું શૂટિંગ કરી દો ને પ્લીઝ પ્લીઝ, કેટલું પ્લીઝ પ્લીઝ કર્યું ત્યારે માંડ થોડુંક એને મને શૂટિંગ ઉતારી દીધું। બાકી એમ કે તું જાતે કર એવું કે। તો મસાલા ખીચડી બનાવું છું। અમે એને વઘારેલી ખીચડી પણ કહીએ છીએ। તમે લોકો શું કહો છો એ મને જણાવજો અને કમેન્ટ કરજો। મસાલા ખીચડી કહો છો કે વઘારેલી ખીચડી કહો છો, કમેન્ટ કરજો। મિત્રો, આવા વિડીયો જો તમને ગમતા હોય ડેઇલી વિડીયોઝ, તો જો આમાં લાઇક વ્યૂઝ વધારે આવશે તો હું આ ડેઇલી વિડીયોઝ કન્ટિન્યુ કરીશ। અધરવાઇઝ એક વીકમાં એક વિડીયો આવી રીતે પાર્ટ 1 પાર્ટ 2માં મૂકીશ। અને એવરી સેટરડે આપણો જે વ્લોગ આવે છે, ટ્રાવેલિંગ વ્લોગ, જે મંદિરનો હોય યા તો પછી કોઈ ગાર્ડન્સ છે એનો હોય, તો કોઈ પણ ન્યૂ પ્લેસનું એક્સપ્લોરરનો વિડીયો હોય છે, એ એવરી સેટરડે હોય છે। પછી ક્રિવાના જે સેરેલિક છે એ ખાલી થઈ ગયેલું હતું એટલે અમે ઘરે બનાવું છું સેરેલિક। તો મેં એમાં થોડું ઘી મૂકી અને એમાં થોડું મખાના છે જે એને રોસ્ટ કરવાના હોય છે, તો એ મખાના રોસ્ટ કરું છું। એનું સેરેલેક હું ઘરે બનાવું છું, બહારથી રેડીમેડ નથી લાવતી। મખાના રોસ્ટ થઈ ગયા છે અને મેં ઓલરેડી જ પહેલેથી જે મિક્સ દાળ આવે છે એ, કાજુ બદામ ને અખરોટ એ બધું પહેલેથી જ મેં રોસ્ટ કરી દીધેલું હતું। હવે એને મિક્સરમાં ક્રશ કરવાનું છે, એમાં થોડા મખાના એડ કરી દઈશું। જો તમારે આ સેરેલેકની રેસિપી જોઈતી હોય તો મને કમેન્ટ કરજો, હું સ્પેશિયલી સેરેલેકની રેસિપી તમને જરૂરથી જણાવીશ। એનો અલગથી એક નાનો એવો વિડીયો શૂટ કરીશ। અને સેરેલેક બનાવવા માટે મેં અત્યારે થોડું પાણી લીધું છે, એમાં નાખ્યો છે ગોળ અને થોડી વાર ઉકાળવાનું છે। હું સેરેલેક દૂધમાં નથી બનાવતી, કેમ કે દૂધ અને ગોળ ભેગું કરીએ ને ત્યારે દૂધ ફાટી જાય છે, એટલે હું એને પાણીમાં બનાવું છું। પાણી ઉકળી જાય એટલે એમાં નાખીશું આપણે 1-2 ચમચી સેરેલિક, એને એકદમ ખૂબ જ ઉકળવા દેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ થઈ ગયું છે, એટલે હવે થોડું ઠરવા દેવાનું। પછી આપણે આપી દઈશું ક્રિવાને, અને આપણી વઘારેલી ખીચડી થઈ ગઈ છે। કોને કોને વઘારેલી ખીચડી ભાવે છે કમેન્ટ કરજો। ઓહો, એકદમ ગરમ ગરમ છે, જો ફોન દાચી ગયો। ને ક્રિવા બેન જાગી ગયા, ક્રિવા સૂઈ ગયેલી હતી એટલે મેં આટલી બધી રસોઈને બધું પતાવી દીધું। એ જાગી ગઈ। મારા હસબન્ડ જમવા બેઠા છે। ક્રિવાને ત્યાં જમવા જવું છે પણ એનું સેરેલિક એને નથી ખાવું, એને જમવા નથી દેતી, અને મારા હસબન્ડ તારક મહેતા જોતા જોતા ખાય છે।
પછી ક્રીવાને હું આવી રીતે જમાડું છું. એટલા બધા એને નાટક કરવાના, ત્યારે એ થોડું માંડ ખાય છે. એની સામે ડાન્સ કરીએ, સોંગ ગાઈએ, ત્યારે માંડ થોડુંક ખાઈએ. कौन है ये लोग? कहां से आते हैं? તો મિત્રો, હવે આપણે પણ હું પણ હર હર મહાદેવ કરી લઉં. તો વઘારેલી ખીચડી, દહીં અને ઠંડી ઠંડી છાશ છે એ આપણે જે ડેઈલી વ્લોગ બનાવીએ છીએ એમાં હું એ વિડીયો મૂકું જ છું. પ્લીઝ તમે એ પણ જોજો. લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. અને હા, જો પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરતા જ જજો. અત્યારે જ યાદ કરાવી દઉં છું જતાં જતાં. સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ચલો, હર હર મહાદેવ.